10-15 ગોળી થઈ જતી. 10-15 ગોળી રોજની ખાવી સવાર પડતી? સાંજ 2 ટાઈમથી 10-15 ગોળી થઈ જતી, બરાબર. પણ એનાથી મને કોઈ ફરક ન લાગ્યો. શું સમસ્યા હતી કહેશો જરા? મારે ગેસ વધારે થતો, એસિડિટી થતી, છાતીમાં બળતરા, ભૂખ જ ન લાગતી અને બીક લાગતી કે ખાઈશ તો વળી એસિડિટી થશે, ગભરામણ થશે, એવું બધું થતું. એના લીધે મારું વજન ઘટતું જતું. એન્ડોસ્કોપી કરાવીને 5 અલગ-અલગ ડોક્ટરને બતાવ્યું, તેમાં લગભગ તમારો ખર્ચો કેટલો થઈ ગયો હશે? એમાં તો લાખ ઉપર થઈ ગયું. લાખ ઉપર 1 લાખ ઉપર થઈ ગયું. પહેલા તો એવું થતું કે બસ ઘરે બેઠો રહું, ક્યાંય જવું નહીં, ને કે હમણાં કંઈક થઈ જશે, રસ્તામાં હેડું તો કંઈક થઈ જશે, એટલી બધી બીક લાગતી. પણ હવે હું બધી જવું, કામ કરી શકું, ખેતરમાં કામ કરી શકું, બરાબર છે, હીરા કસવા જઈ શકું, કેટરિંગનું કામ કરી શકું, બધું કરી શકું. આમ તમને પહેલા કરતા કેટલું સારું લાગે? બહુ સારું લાગે એકદમ. બરાબર છે. એટલે આપણે અહીંયા 2 વખત પંચકર્મ સારવાર કરીને 2.5 મહિનાની દવા થઈ તમારી. પહેલા કરતા હવે તમારું પાચન કેટલું સુધરી ગયું? પાચન વધારે સુધરી ગયું. સવારમાં લેટ્રિન પણ એકદમ સાફ જવાય. બરાબર છે. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો MD આયુર્વેદ સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. આયુર્વેદમાં કહ્યું છે, રોગા સર્વે અપી મંદે અગ્નો, એટલે કે ઊંધો ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત, આ બધા જ પ્રકારના પાચનના રોગો અગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી પડવાને કારણે થાય છે. અને એની વધુ માહિતી જાણવા માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. તમે આવો ક્યાંથી છો? અહીંયા વાવથરાના, બનાસકાંઠાથી. તો અહીંયાથી 250-300 કિલોમીટર દૂર તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ? વિડીયો દ્વારા, યુટ્યુબમાં, ફેસબુકમાં. બરાબર છે. આમાં વિડીયો જોઈએ ને. તમારો જે આ વિડીયો છે એ આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર મૂકી શકીએ. મૂકી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ. જય શ્રી કૃષ્ણ.